હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. ટોપર બેચ 2025-26 માં તમારું સ્વાગત છે. દોસ્તો, આ લેક્ચરથી આપણે ચાલુ કરવાના છીએ 10મા ધોરણનું મેથ્સનું 10મું ચેપ્ટર એટલે કે વર્તુળ. અને આ લેક્ચરમાં આ ચેપ્ટરની આપણે થિયરી જોવાના છીએ. દોસ્તો, આ ચેપ્ટર એવું છે કે આમની થિયરીમાંથી હેતુલક્ષી પ્રશ્નો ખૂબ વધારે પ્રમાણમાં પૂછવામાં આવે છે. તો ચોક્કસથી આપણે થિયરી આ ચેપ્ટરની ખૂબ ધ્યાનથી જોવાની છે આખી, અને બધી જ વસ્તુ તમને વ્યવસ્થિત સમજાઈ જશે. પછી દાખલા અને અઘરા લાગે તો પણ નહીં લાગે, આના પ્રમેય પણ મોસ્ટ આઈએમપી છે, એ પણ હું તમને કરાવીશ. તો ચાલો બાળકો, આપણે શરૂઆત કરીએ થિયરીની. સૌથી પહેલા તમારે બધા વિડીયોને લાઈક કરી દેવાનો છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે, તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. ચાલો દોસ્તો, શરૂઆત કરીએ વર્તુળ થિયરી. વર્તુળને કહેવાય સર્કલ. હા સાહેબ, ખબર છે અમને, સર્કલ કહેવાય. તો એની વ્યાખ્યા કયો લ્યો ચાલો. તો જુઓ, વર્તુળની વ્યાખ્યા કેવી થાય તો કે કોઈ એક નિશ્ચિત બિંદુ, કોઈ એક નિશ્ચિત એક જગ્યાએ બિંદુ આવેલું છે સમતલમાં, એમાંથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને, કે ભાઈ આ અંતર સમાન, આ અંતરે સમાન, આ અંતરે સમાન, આ અંતરે સમાન, આ અંતરે સમાન, એમ નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના જે ગણ થાય એ ગણને, ગણ એટલે કે સમૂહ થાય, તે સમૂહને વર્તુળ કહેવામાં આવે છે. અને આ બિંદુ ભેગા થઈ અને એક સરસ મજાનું આ રીતનું સર્કલ બનાવે. તો આને દોસ્તો કહેવામાં આવે કોને? તો કે આને. હવે આને કહેવામાં આવે વર્તુળ. ડન છે. જે નિશ્ચિત બિંદુ હતું એ બિંદુ છે, એ બિંદુને કહેવામાં આવે છે વર્તુળનું કેન્દ્ર. કે શું છે? તો કે વર્તુળનું કેન્દ્ર છે. ડન એટલી વસ્તુ. હવે માની લ્યો કે આ વર્તુળનું કેન્દ્ર થઈ ગયું. હવે હું કોઈ એક બીજી આકૃતિ દોરું છું, જેમ કે આ પણ વર્તુળ છે. ઓકે, આ એનું કેન્દ્ર થઈ ગયું. કેન્દ્રથી લઈ અને તે નિશ્ચિત બિંદુ સુધીના, કેન્દ્રથી લઈ અને તે સમાન અંતરે આવેલા બિંદુ સુધીના બરોબર માપને શું કહેવામાં આવે છે? આ મેં દોર્યું એને શું કહેવામાં આવે? તો કે આને ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા એટલે કે રેડિયસ, અને રેડિયસના સ્મોલ આર તરીકે આને દર્શાવવામાં આવે છે, ડિનોમિનેટ કરવામાં આવે છે. વર્તુળની અંદર કેટલી ત્રિજ્યા હોય? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 એમ અસંખ્ય ત્રિજ્યાઓ આવેલી હોય છે. વર્તુળની અંદર ત્રિજ્યા કેટલી હોય? અસંખ્ય ત્રિજ્યા હોય. ડન છે. ઓકે, ચાલો નેક્સ્ટ હવે જોઈએ આપણે. સાહેબ, તમે તો ચકી નાખ્યું, આની પીડીએફ ફાઇલ તમે અમને આપવાના છો? હા બાળકો, આપવાનો છું. બરોબર, ચકી નાખ્યું. હમણાં તમને પાછું વ્યવસ્થિત બતાવીશ. બરોબર, ચાલો. એમના પછી માની લ્યો કે આ કોઈ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે. હવે માની લ્યો કે આ ત્રિજ્યા હતી. બરોબર, હવે આવો જ લીટો હું આને આ બાજુ કરું તો જે આખો લીટો બન્યો, એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે અંતર થયું, એ અંતરને આપણે કહીએ છીએ વ્યાસ. શું કહેવામાં આવે? વ્યાસ. અને કોઈ પણ વ્યાસની અંદર બે ત્રિજ્યા સમાયેલી હોય. પહેલી ત્રિજ્યા કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ એટલે એક ત્રિજ્યા, અને બીજી અહીંયાથી લઈને અહીંયા સુધીનું આર, એટલે કે વ્યાસને ડી તરીકે ડિનોમિનેટ કરાય, અને ડી બરાબર એનો મીનિંગ થાય 2 વખત ત્રિજ્યા, એટલે કે 2 ગુણ્યા આર. આ રીતે પણ આને લખવામાં આવે છે. હવે માની લ્યો કે કોઈ એક વર્તુળ છે. બરાબર, વર્તુળના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ દોરીએ, પણ એ કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ નહીં. તો આને શું કહેવામાં આવે? ચાલો, મારી પહેલા તમારે કોમેન્ટ કરવાનું છે. તો આને કહેવામાં આવે છે વર્તુળની જીવા. શું કહે છે? તો કે વર્તુળની જીવા કહેવામાં આવે છે. ડન છે. ચાલો નેક્સ્ટ. માની લ્યો કે આ વર્તુળ મેં દોર્યું છે. હવે વર્તુળમાંથી કોઈ એક આવી રેખા પસાર થાય છે. તો આને શું કહેવામાં આવે? આ રેખા પસાર થઈ તો આ બન્યું શું? આને કહેવામાં શું આવે? તો કે આને કહેવાય વર્તુળની છેદિકા. શું કહે છે? છેદિકા કહેવામાં આવે છે, કે વર્તુળની અંદરથી પસાર થાય છે. હવે આ જે છેદિકા આપણે દોરી, તે વર્તુળને કેટલા બિંદુમાં સ્પર્શે છે, કેટલા પોઈન્ટમાં ટચ થાય છે? તો જુઓ, અહીંયા આ એક બિંદુમાં સ્પર્શે અને અહીંયા બીજા બિંદુમાં સ્પર્શે, એટલે કે બે બિંદુઓની અંદર સ્પર્શે. એક તો અહીંયા અને બીજું અહીંયા. આ બે બિંદુમાં ટચ થાય છે. પરંતુ આવી એક છેદિકા હું બીજી દોરું
કે માની લ્યો કે આ જ છેદિકા છે, બરોબર. ચાલો થોડુંક આપણે ચકાચકી કરી નાખીએ આમાં જ. તો માની લ્યો કે આ જે છેદિકા છે તે છેદિકા વર્તુળની અંદરથી નહીં પરંતુ વર્તુળના બહારના એક જ પોઈન્ટને ટચ થઈને જાય છે. અહીંયા તમે માની લ્યો કે અહીંયા એક જ પોઈન્ટને ટચ થઈને જાય છે. કે ભાઈ કયા પોઈન્ટને? તો કે જો આ એક પોઈન્ટ છે એને ટચ થઈને આ છેદિકા આગળ જાય છે. તો આને શું કહેવામાં આવે છે? તો આને દોસ્તો કહેવામાં આવે વર્તુળનો સ્પર્શક. શું કહે છે? વર્તુળનો સ્પર્શક. વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો કે અસંખ્ય સ્પર્શક હોય. કેવી રીતના? એક અહીંયા છે, એક અહીંયા લીટો દોરો, આમ દોરો, આમ દોરો, આમ. આવી રીતના તમે કેટલા બધા આવા સ્પર્શક વર્તુળમાં દોરી શકવાના છો. એટલે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. હવે માની લ્યો કે હું બે વર્તુળ લઉં. પેલું વર્તુળ આ, ડન, કે આ મોટું વર્તુળ. એક બીજું હું વર્તુળ લઉં, આનો જ નાનો ભાઈ, બરોબર, આ. ચાલો આ બીજું વર્તુળ લીધું અને આ બંને વર્તુળ છે એ બંને વર્તુળનું કેન્દ્ર સરખું છે. કેન્દ્ર આ બંનેનું સેમ છે. અહીંયા જ કેન્દ્ર છે બંનેનું, બરોબર. એક જ કેન્દ્ર ઉપર આવેલા બે વર્તુળો છે, એક નાનું અને એક મોટું. તો આને શું કહેવામાં આવે? તો આને કહેવામાં આવે છે સમકેન્દ્રીય વર્તુળ. સમકેન્દ્રી વર્તુળ કે સમાન કેન્દ્ર વાળા વર્તુળો કહેવામાં આવે છે. સમજાઈ ગયું એટલું? હવે સાહેબ તમે તો આ બધી જ આકૃતિ ચેકી નાખી, તો પીડીએફ કેવી રીતે આપશો? તો જોવા આવી રહ્યું છે દોરેલી હોય જ દોસ્તો, બધી તૈયારી છે. તો જુઓ ફરી પાછું સમજીએ કે આ છે વર્તુળનું કેન્દ્ર. કેન્દ્રથી લઈને વર્તુળના કોઈ એક પોઈન્ટ સુધી દોરવામાં આવતી જે રેખાખંડ હોય એને ત્રિજ્યા કહેવામાં આવે. ત્રિજ્યાને રેડિયસના સ્મોલ આર તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે. ત્યારબાદ વર્તુળના કોઈ બે બિંદુમાંથી પસાર, કોઈ પણ બે બિંદુને ટચ થતો, બરોબર, એવો રેખાખંડ કે જે કેન્દ્રમાંથી પસાર થાય, તો આને કહેવામાં આવે છે ડી. ડી એટલે કે વ્યાસ, બરોબર. વ્યાસ કહેવામાં આવે છે. વ્યાસને ડી તરીકે ડિનોમિનેટ કરવામાં આવે છે. અને આ એક ત્રિજ્યા થઈ, આ બીજી ત્રિજ્યા થઈ, એટલે કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. અથવા તો માની લ્યો તમને વ્યાસ આપેલો હોય, એમાંથી તમારે ત્રિજ્યા શોધવી હોય તો એમ કહે કે કેટલો, કે 4 સેન્ટીમીટર વ્યાસ છે, તો ત્રિજ્યા કેટલી થાય? તો કે વ્યાસને 2 સાથે ભાંગી દઈએ, બરોબર, એટલે કે 2 સેન્ટીમીટર એની ત્રિજ્યા થવાની છે. તો આ રીતે તમે કરી શકો છો. વર્તુળના કોઈ પણ બે બિંદુને ટચ થતા, બરોબર, રેખાખંડ હોય એને જીવા કહેવાય, પણ એ કેન્દ્રમાંથી પસાર થતું નથી. હવે કોઈ એક રેખા છે વર્તુળમાંથી આમ પસાર થાય છે, તો આને આપણે છેદિકા કહીએ છીએ. પણ જો એ વર્તુળના બહારના એક જ પોઈન્ટને ટચ થાય તો એને સ્પર્શક કહેવામાં આવે છે. એના પછી કોઈ એક જ પોઈન્ટ છે, એક જ કેન્દ્ર છે અને એક જ કેન્દ્રમાંથી દોરવામાં આવતા બે વર્તુળો છે, બરોબર, તો આને સમકેન્દ્રી વર્તુળ કહેવામાં આવે છે. તો આ મોટી મોટી વર્તુળની થિયરી હતી. હજી ચાલો આપણે જોવાનું છે, પૂરું નથી થયું અહીંયા. એની પહેલા હું કહ્યું ન કહું છું કે તમને પીડીએફ ફાઇલ આની મળશે. પીડીએફ ફાઇલ ક્યાંથી તમારે લેવાની? તો મિત્રો વામજા એજ્યુકેશન એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. એમાં અહીંયા ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, તેમાં તમને પીડીએફ ફાઇલ તથા બીજા વિડીયોઝ એ બધુંય લાઇનસર એકદમ ફ્રીમાં જોવા મળી જશે. કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવાનો નથી. જો તમારે તમારા ધોરણનો કોર્સ ખરીદવો હોય, અહીંયા 8મા ધોરણનું પોસ્ટર છે, પણ જો તમારે 10મા ધોરણનો તમારા ધોરણનો કોર્સ ખરીદવો હોય તો પણ આ કોર્સિસ નામના ઓપ્શનમાંથી તમને તે કોર્સ મળી જશે. ચાલો દોસ્તો નેક્સ્ટ જોઈએ. વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોવાથી કોઈ પણ વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. વર્તુળમાં કુલ સ્પર્શક કેટલા હોય મેં તમને સમજાવ્યું હતું. તો આ વર્તુળમાં જેટલા પોઈન્ટ, એ બધાય પોઈન્ટમાંથી આપણે એક સ્પર્શક દોરી શકીએ. તો અસંખ્ય બિંદુ હોય એટલે આમ સ્પર્શક કેટલા દોરી શકાય? આપણે અસંખ્ય સ્પર્શકો આમાં વર્તુળમાં દોરી શકાય છે. રેડી? ચાલો નેક્સ્ટ. સ્પર્શક વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ. અહીંયા તમે જોવો કે આ સ્પર્શક છે તે વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે? તો કે કોઈ પણ એક જ પોઈન્ટમાં સ્પર્શક છેદે. અને કોઈ પણ છેદિકા હોય એ છેદિકા બે બિંદુમાં સ્પર્શે.
બરોબર. સ્પર્શક એક બિંદુમાં છેદે, છેદિકા બે બિંદુમાં સ્પર્શે, એટલું યાદ રાખવાનું. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. અહીંયા તમે જોવો કે આ જે બિંદુને ટચ થયો સ્પર્શક, તો આ જે બિંદુને આપણે સ્પર્શ બિંદુ કહીએ છીએ. કેવું બિંદુ? તો કે સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. રેડી એટલું? ચાલો એના પછી શું કહે છે? તો વર્તુળના અંદરના ભાગમાં રહેલા બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક દોરી ન શકાય. માની લ્યો કે હું એમ કહેવામાં કે આ વર્તુળ છે, બરોબર. આ વર્તુળનું આ બિંદુમાંથી છેદતો મારો સ્પર્શક દોરવો છે, તો વર્તુળના અંદરના બિંદુમાંથી કોઈ પણ સ્પર્શક હું દોરી શકું નહીં. સ્પર્શક કોઈ દિવસ વર્તુળની અંદર જાય નહીં. પણ હું એમ કહું કે વર્તુળની બહાર આ બિંદુ છે, એમાંથી સ્પર્શક દોરવો છે, તો દોરી શકું. જો અહીંયાથી એક આ દોરાનો, બીજો સ્પર્શક અહીંયાથી આ દોરાનો, બરોબર. અહીંયા આ એક બિંદુને ટચ થાય, અહીંયા એક પોઈન્ટને ટચ થાય. તો વર્તુળની અંદરના બિંદુમાંથી સ્પર્શક ન દોરી શકાય અને વર્તુળની બહારના બિંદુમાંથી બે સ્પર્શક આપણે દોરી શકીએ છીએ. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, યાદ રાખવાની છે. વર્તુળના બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? તો બે સ્પર્શક દોરી શકાય છે. રેડી? હવે એના પછીનું જોવો જોઈએ તમે. તો વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ પણ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શક દોરી શકાય. હમણાં મેં સમજાવ્યું તેમ કે વર્તુળના બહારના ભાગમાં આવેલા કોઈ પણ બિંદુમાંથી બે સ્પર્શકો છે તેને દોરી શકવામાં આવે છે, એટલે કે બે સ્પર્શક દોરી શકાય છે. નેક્સ્ટ જોઈએ તો વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા બરાબર બે સ્પર્શક દોરી શકાય. માની લ્યો કે અહીંયા જોવો જોઈએ આ વર્તુળ છે, આ વર્તુળની એક છેદિકા કરી છે. તો આ છેદિકાને સમાંતર હોય એવા કેટલા સ્પર્શક દોરી શકાય? તો કે છેદિકાને સમાંતર હોય એવા દોસ્તો બે સ્પર્શક દોરી શકાય. ક્યાં બે આમાં દોરાના જોવો જોઈએ? તો કે એક આ ઉપર દોરાનું, એક અહીંયા નીચે દોરાનું. બે એક એક પોઈન્ટમાં અહીંયા ટચ થાય છે અને આ વચ્ચે હોય એને છેદિકા કહેવાય. તો હંમેશા છેદિકાને સમાંતર બે સ્પર્શક દોરી શકાય છે. વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. જો આ આકૃતિ શેની છે? તો કે આ વર્તુળની બહારના બિંદુમાંથી કોઈ પણ બે સ્પર્શક દોરી શકાય એની આકૃતિ છે. હવેની વસ્તુ ખાસ સમજજો કે વર્તુળને પરિગત એટલે શું? તો કે આ વર્તુળ છે, પરિગત એટલે આજુબાજુ દોરવામાં આવતો હોવો ચતુષ્કોણ એટલે કે ચોરસ, બરાબર. વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ. આ વર્તુળ છે, એની આજુબાજુ આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો છે. જો વર્તુળને પરિગત ચતુષ્કોણ તે હોય, બરોબર. કેવો? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એ ઓટોમેટિક તે સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય છે. સમબાજુ એટલે કે બધી જ બાજુ સરખી હોય તેવો ચતુષ્કોણ પણ એ ઓલરેડી ઓટોમેટિક થઈ જાય છે, બરોબર. પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ. ડન છે એટલી વસ્તુ. વધીએ આગળ. હવે દોસ્તો આપણે જોવાના છીએ પ્રમેય નંબર 10.1. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે, ખાલી આ સમજવાનો છે, બરોબર. પ્રમેય છે તે આખો સાબિત આપણે નેક્સ્ટ એના સ્પેશિયલ લેક્ચર એટલે કે સ્પેશિયલ વિડીયો બનાવીશું કે બધા જ પ્રમેય એની અંદર તમને એક સાથે શીખવીશ. પરંતુ અત્યારે તેમનું માત્ર સ્ટેટમેન્ટ એટલે કે પ્રમેય શું છે તે આપણે સમજવાનો છે. પ્રમેય નંબર 10.1. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. જોજો આ વર્તુળ છે, સમજજો આમાં, બરોબર. અહીંયા મેં આ સ્પર્શક દોર્યો છે, આ વર્તુળનું કેન્દ્ર છે, અહીંયા સ્પર્શ બિંદુ છે. હવે આ સ્પર્શ બિંદુ સાથે હું જે ત્રિજ્યા દોરું એને હર હંમેશ આ સ્પર્શક કેવો હોય? લંબ હોય એમ કહે છે. માની લ્યો કે આ વર્તુળ છે, અહીંયા હું આમ સ્પર્શક દોરું તો આ કેન્દ્ર અહીંયાથી આમ ત્રિજ્યા દોરું તો આને લંબ હોય. માની લ્યો કે આ વર્તુળ છે, અહીંયાથી આમ સ્પર્શક દોરું, આ કેન્દ્ર અહીંયાથી આને આ સ્પર્શ બિંદુ સાથે ત્રિજ્યા દોરું તો એને હર હંમેશ લંબ હોય છે. બસ એવું આ પ્રમેય 10.1 કહે છે. બહુ સિમ્પલ વસ્તુ છે અને આ વસ્તુ તમારે ખાસ મગજમાં બેસાડી દેવાનું છે. મોસ્ટ આઈએમપી વસ્તુ તમે આને કહી શકો છો, બરોબર. ચોક્કસથી તમારે આને યાદ રાખવાનું છે. તો આ વર્તુળમાં આપણે અહીંયા સ્પર્શક દોરેલો છે, આ આપણું સ્પર્શ બિંદુ છે, આ વર્તુળનું કેન્દ્ર છે અને અહીંયા ત્રિજ્યા દોરી છે. તો એ ત્રિજ્યા છે તે સ્પર્શક સાથે હર હંમેશ કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે. રેડી? વધીએ આગળ. ચાલો પ્રમેય નંબર 10.2.
વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. માની લ્યો કે કોઈ આ એક વર્તુળ છે, વર્તુળની બહાર એક આપણે બિંદુ લીધું છે, તો આપણે જોયું હતું કે વર્તુળની બહારના બિંદુમાંથી ટોટલ કેટલા સ્પર્શકો દોરી શકાય? તો કે 2. આ એક અને અહીંયાથી આ બીજો. તો આ બંને સ્પર્શકોની જે લંબાઈ છે એ લંબાઈ કેવી હોય? સમાન હોય છે. બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે આ વર્તુળ છે, આ બહારનું એક બિંદુ છે, એમાંથી આપણે 2 સ્પર્શકો દોરેલા છે. તો આ સ્પર્શક નંબર થઈ ગયો 1, આ સ્પર્શક નંબર થઈ ગયો 2, અને આ 1 બરાબર 2 એટલે કે 1 અને 2 બંનેની લંબાઈ કેવી હશે? સમાન હશે, એટલે કે સરખી હશે. તો આ છે દોસ્તો પ્રમેય નંબર 10.2. રેડી? હવે દોસ્તો એક આવે છે ત્રિકોણ સાથે, બરોબર? એટલે કે ત્રિકોણનું અંતઃવૃત્ત. ત્રિકોણનું અંતઃવૃત્ત કોને કહેવામાં આવે છે? તો જુઓ, ત્રિકોણની અંદર સમાયેલ અને ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. કોઈ પણ ત્રિકોણ દોરો, એની અંદર આવેલું હોય અને ત્રણેય બાજુને સ્પર્શતું હોવો જોઈએ, તો આ જે વર્તુળ દોર્યું એને કહેવામાં આવે છે આપણે ત્રિકોણનું અંતઃવૃત્ત. વર્તુળ છે એને ત્રિકોણનું અંતઃવૃત્ત કહેવામાં આવે છે. હવે એક વસ્તુ તમે જોજો કે આ છે, બરોબર, આ લીટો, તો આ એસી રેખાખંડ છે, એ શું છે? તો કે એક વર્તુળનું સ્પર્શક થયું કે નહીં? વર્તુળને એક જ બિંદુએ ટચ થઈને ગયું કે નહીં? તો કે હા સર, એ વર્તુળનું સ્પર્શક છે. હવે આ એબી રેખાખંડ છે, એ અહીંયા વર્તુળના અહીંયા એક જ પોઈન્ટે ટચ થયું? તો કે હા. એના પછી આ બીસી રેખાખંડ છે, એ પણ વર્તુળના અહીંયા એક જ પોઈન્ટે ટચ થયું? તો કે હા. હવે અહીંયા વર્તુળનું કેન્દ્ર સાથે આ સ્પર્શક સાથે દોરેલી જે ત્રિજ્યા છે, સ્પર્શ બિંદુ સાથે દોરેલી ત્રિજ્યા, તો આ ખૂણો 90 નો થાય. એના પછી અહીંયા આ એક સ્પર્શક છે અને એની સાથે દોરેલ સ્પર્શ બિંદુ છે, એની સાથે દોરેલી ત્રિજ્યા સ્પર્શક સાથે 90 નો ખૂણો થાય. અહીંયા આ સ્પર્શક છે, આ સ્પર્શ બિંદુ છે, એની સાથે દોરેલી જે ત્રિજ્યા છે, અહીંયા પણ આ 90 નો ખૂણો થાય. તો આ ખૂણાવાળી વસ્તુ મેં તમને વધારાની કીધી, ખાસ તમારે ધ્યાન રાખવાની છે, યાદ રાખવાની છે. નેક્સ્ટ જોવો જોઈએ, ત્રિકોણની અંતઃ ત્રિજ્યા અથવા તો ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા. આ વસ્તુ છે તે હેતુલક્ષીમાં તમને ખૂબ કામ આવવાનું છે. ખાસ ધ્યાનથી આ સૂત્ર સમજજો. શું કહે છે? તો કે ત્રિકોણની અંતઃ ત્રિજ્યા, બરોબર, એટલે કે આને કહેવાય ત્રિકોણની અંતઃ ત્રિજ્યા અથવા તો ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા. જો આ ત્રિકોણની અંતઃ ત્રિજ્યા છે, બરોબર, તો એના આધારેનું એક હું સૂત્ર કહું તો કે આ ત્રિજ્યા ગોતવી હોય તો ત્રિજ્યાનું માપ આપણને મળી જાય. જો આ માપ, આ માપ ને આ માપ, આ ત્રણેય વર્તુળની ત્રિજ્યા છે. ત્રિજ્યાનું માપ હંમેશા સરખું હોય, સમાન હોય. તો ત્રિજ્યાનું માપ આપણને એક ચતુષ્કોણ આપ્યું હોય એના ઉપરથી મળી જાય. કેવી રીતે? તો કે આ AB વત્તા BC, એમાંથી આ કર્ણ AC બાદ કરવાનો, ભાંગા 2, બરોબર. આ જે મોટી બાજુ હોય આને કહેવાય કર્ણ, આ બાકીની 2 બાજુ થઈ, બરોબર. બાકીની 2 બાજુનો સરવાળો માઇનસ કર્ણ અને એને છેદમાં 2. તો ત્રિકોણની જો ત્રણેય બાજુના માપ આપેલા હોય તો ઓટોમેટિક આપણે ત્રિજ્યાનું માપ મેળવી શકીએ. માની લ્યો કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ આમાં, કે અહીંયા આ ત્રિકોણ દોરેલો છે, અહીંયા આનું વર્તુળ છે, બરોબર, ત્રિકોણનું અંતઃવૃત્ત છે ને ત્રિજ્યા મારે ગોતવી છે. તો આનું માપ 2 છે, આનું માપ 3 છે, આનું માપ 5 છે. તો હું ગોતી શકું. કેવી રીતના? તો કે 2 + 3 - 5, એવી રીતના. આ 5 નો હોય, માની લ્યો કે આ પણ વધારે થોડુંક મોટું માપ લઈએ કે આ ત્રિકોણ છે, આનું માપ 4 છે, આનું માપ 5 છે અને આનું માપ 6 છે. તો 4 + 5 બરોબર -6 ના છેદમાં 2. આ રીતના કરું તો આપણને ત્રિજ્યા મળી જાય કે આ બંનેનો સરવાળો, એમાંથી કર્ણ કરી દેવાનો છે બાદ. તો આપણને ત્રિજ્યા ઓટોમેટિક મળી જવાની છે. ડન છે. તો આ હતું ત્રિકોણનું અંતઃવૃત્ત. હવે આવે છે વર્તુળને પરિગત ચતુષ્કોણ. હમણાં મેં તમને કીધું હતું આગળ કે વર્તુળને પરિગત ચતુષ્કોણ કોને કહેવાય? તો કે વર્તુળ દોરો, એની આજુબાજુ જે ચતુષ્કોણ દોરવામાં આવે કે જે વર્તુળના દરેક બિંદુને ટચ થાય. દરેક એટલે કે સોરી, વર્તુળ, આ જે ચતુષ્કોણની દરેક બાજુ છે તે વર્તુળનો સ્પર્શક હોય તે રીતનો જે ચતુષ્કોણ દોરવામાં આવે તેને વર્તુળને પરિગત ચતુષ્કોણ કહેવાય. અને એને આધારિત એક સૂત્ર છે, એના હેતુલક્ષી માટે મોસ્ટ IMP છે, બરોબર. દાખલાના ઓછા હશે
પણ હેતુલક્ષી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે આને નોટ ડાઉન કરી લેવાનું છે. શું છે તો કે જોજો, આ AB બાજુ વધતા CD બાજુ આ બંનેનો સરવાળો એને બરાબર આ બંને બાજુનો સરવાળો એટલે કે BC બરાબર BC વધતા AD થશે. એટલે કે આ બાજુ વધતા આ બાજુ એને બરાબર આ બાજુ વધતા આ બાજુ થવાની છે. તો આને કહેવાય વર્તુળને પરિગત ચતુષ્કોણ. ડન છે દોસ્તો. તો દોસ્તો અહીંયા આપણે મોટી બધી જ થિયરી જોઈ લીધી છે. આમની PDF ફાઇલ તમને વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાંથી એકદમ ફ્રીમાં મળી જશે. તમને જો હું તમને જે સમજાવું છું, મારું કન્ટેન્ટ તમને ગમે છે, તમને સમજાય છે, તમે માત્ર 799 રૂપિયા બરાબર આખા વર્ષ એટલે કે તમારી બોર્ડ એક્ઝામ સુધીની ફી છે, તમે અફોર્ડ કરી શકતા હોવ તો તમે કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને ચોક્કસથી તમે કોર્સિસ ખરીદી શકો છો. બહુ સસ્તો કોર્સ છે આપણા, બરાબર મેથ્સ વિષયનો કોર્સ છે, અને જેમાં તમને 0 to હીરો, આપણું કોર્સનું નામ જ છે 0 to હીરો, 0 થી હીરો તમને એમાં બનાવવામાં આવે છે. એટલે કે તમને એકદમ પ્રોપર બેઝિકથી લઈને એડવાન્સ સુધીની દરેક વસ્તુ શીખવાડવામાં આવે છે, અને એક જ લક્ષ્ય રાખવામાં આવે છે કે તમને બોર્ડ એક્ઝામમાં 80માંથી 80 માર્ક આવે. ડન છે. તો ચોક્કસથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. તથા બાળકો, તમને જો આ વિડીયો ગમ્યો છે તો તમે ચોક્કસથી મને વિડીયોને લાઇક કરી અને મોટિવેટ કરી શકો છો. તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો. તમારા માટે આવા વિડીયો બનાવવામાં ખૂબ મહેનત થાય છે, તો ચોક્કસથી તમે લાઇક કરીને વધાવો, બરોબર. તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. તમારા ક્લાસ ગ્રુપ હોય ક્લાસરૂમનું, તો તેમાં શેર કરો, જેથી કરીને બીજા સ્ટુડન્ટ પણ સારું એજ્યુકેશન મેળવી શકે, બરોબર. મારું કન્ટેન્ટ તમને સહેલું લાગતું હશે, એક ગામમાં વ્યવસ્થિત સમજાઈ જતું હશે, તો બીજા સ્ટુડન્ટને આ વસ્તુનો ફાયદો થાય. તો ચોક્કસથી તમે શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.